સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈ પધરાવેલા વિશ્વના સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર અમદાવાદમાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવ, નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, જેમના અધ્યક્ષ સ્થાને જેમની નિશરામાં આ સમયો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી, વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી, બહેનોના ગુરુ એવા અખંડ સૌભાગ્યવંતા પૂજ્ય ગાદીવાળા શ્રી, પૂજ્ય મોટા ગાદીવાળા શ્રી, સમગ્ર ધર્મકૂળ, સર્વે સંતો, સાંખ્યોગી માતાઓ, યજમાન પરિવાર, સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજનો આપણા સમયાનો પંચમ દિવસ, પૂર્ણાહુતિનો દિવસ, અને આ પવિત્ર દિવસે નરનારાયણ દેવના અભિષેકના દર્શન કરી અને જ્યારે આપણને આજે સભાની અંદર થોડો અવાજ ધીમો કરજે, ધર્મકૂળ આપણને દર્શન આપવા માટે પધારવાનું હોય, આપણો 5 દિવસનો આ સમયો મહોત્સવ, શિક્ષાપત્રીના 200 વર્ષનો આ અવલૌકિક ઉત્સવ, જેનું સંભારણું કાયમ માટે ઉડીને આપણી આંખે વળગશે. રોજ સવારે શિક્ષાપત્રી આપણે વાંચતા હોઈએ અને જ્યારે શિક્ષાપત્રી આપણે સવારે વાંચવા માટે હાથમાં લઈશું ને, ત્યારે આપણને દરરોજ આ સમયો યાદ આવશે, દરરોજ યાદ આવશે. આ સમયાની એક યાદો આપણા જીવનની અંદર કંડારી રાખજો. આ ઉત્સવનું એક સંસ્મરણ હૃદયમાં કાયમ માટે વાગોલજો. સ્વામિનારાયણ ભગવાનના એ વચનામૃતના શબ્દો સાર્થક થશે. અંત સમય બીજું કંઈ યાદ ન આવે તો વાંધો નહીં, પણ એટલું યાદ આવે ને કે અમે શિક્ષાપત્રીના 200 વર્ષના સહભાગી થયા હતા, એટલે આપણા જીવનું કલ્યાણ સહેજે સહેજે થઈ જાય, સહેજે સહેજે. ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોના સુખ માટે એક મર્યાદા બાંધી દીધી. આ જો તમે આગળની હરોળમાં જેટલા બેઠા છો ને, તમારા બધાની આગળ એક રેલિંગ છે ને. આ જેના માટે છે? આજે તમારે રેલિંગ ક્રોસ કરવાની નથી. અને જો આ રેલિંગ તમે ક્રોસ કરશો ને, તો આજે સ્વયંસેવકો આડા નહીં આવે. આજે આ મોટી સિક્યુરિટી જે છે ને, એ તમને ત્યાં અટકાવી દે છે. સ્વામિનારાયણ ભગવાને પણ આ શિક્ષાપત્રી રૂપી એક બોર્ડર, શિક્ષાપત્રી રૂપી એક રેલિંગ મૂકી દીધી. અને એની બહાર જે ગયો, સમજો એ હાવ ગયો. એની બહાર જેને પગ મૂક્યો એટલે એનું જીવન બધું જ પૂરું થઈ ગયું.
એટલે આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ છે, એ આજ્ઞાઓમાં રહીને, એની મર્યાદાઓમાં રહીને કાયમ માટે આપણે જીવન જીવવાનું છે. એ મર્યાદાઓની બહાર આપણે ક્યાંય પણ પગ મૂકવાનો નથી. ભગવાન કહે બધું સત્ય છે, ભગવાન કહે બધું સનાતન છે. ભગવાનની વાત ઉપર, ભગવાનની જીભ ઉપર કોઈએ પગ મૂકવો નહીં, એની વાતને ક્યારે ઓળંગવી નહીં. સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને એમ કહ્યું કે દાદા લ્યો, આ એક માટલું લ્યો અને આ કોરું, આ લ્યો તરબૂચ લ્યો, આ તરબૂચ તમે માટલામાં નાખો. અને દાદો ખાચર પણ તરબૂચ અને માટલું લઈને બેસી ગયા. તરબૂચ લઈ અને દાદો ખાચર માટલામાં નાખે. હવે માટલાનું મોઢું નાનું, તરબૂચ મોટું, તરબૂચ માટલામાં જાય કેમ? અને એવામાં સુરા બાપુ ત્યાંથી નીકળ્યા ને, એટલે સુરા બાપુએ કહ્યું કે લા દાદા શું કરે છે? તો કે આ માટલાની અંદર તરબૂચ નાખું છું. કે સુરો ખાચર હસતા હસતા બોલ્યા કે દાદા ગાંડા તો નથી થયા ને? માટલામાં કોઈ દી તરબૂચ જાય ખરું? ત્યારે દાદા ખાચરે બહુ સરસ જવાબ આપ્યો કે માટલામાં તરબૂચ જાય, મને નાખતા આવડતું નથી. કેમ? કારણ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ને એટલે માટલામાં તરબૂચ જાય. ભગવાન બોલ્યા છે ને એટલે. જો કોઈ જગતનો સામાન્ય જીવ બોલ્યો હોત ને તો દાદો ખાચર એની વાતને માનત નહીં. પણ ભગવાન બોલ્યા કે દાદા માટલાની અંદર તરબૂચ નાખો. દાદાએ કહ્યું કે ભગવાન બોલ્યા એટલે જાય. ઠાકોરજી ધારે ને તો સોયની નોકમાંથી પણ હાથી નીકળી જાય, અને ભગવાન ધારે ને તો સોયની નોકમાં કીડી પણ નીકળી શકે નહીં. ભગવાન ધારે તો બધું જ થાય. જીવનની અંદર ક્યારે પણ ભગવાનના વચનને ઉલ્લંઘવાનો પ્રયત્ન સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત ક્યારે કરે નહીં, કોઈ દિવસ નહીં. અને જેને જેને ભગવાનના વચન ઉલ્લંઘ્યા, જેને જેને ભગવાનની આજ્ઞાઓ લોપીને એના જીવનમાં ક્યારેય સુખ આવ્યા નથી. આ ભેંસ જાળના ચંદાબા હતા. સ્વામિનારાયણ ભગવાન આવેલા, મહારાજે પગે લાગવા ગયા એટલે મહારાજે કીધું ચંદાબા કઈ બાજુ? મહારાજ મારા ભત્રીજાના લગ્ન છે, એની જાનો જવાની ને તે જાનમાં જાઉં છું. મહારાજ કે રહેવા દો, એમ જાનમાં જવાય નહીં આપણાથી. અને હવે તો તમે વિધવા છો, તમને આ બધું શોભે નહીં. મહારાજ ભત્રીજો એકનો એક છે, આ ઘરનો છેલ્લો પ્રસંગ છે, જો હું નહીં જઉં ને તો મારા ભત્રીજાને દુઃખ થશે. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા, અમે તમને ભગવાન જેવા ભગવાન ના પાડીએ છીએ તો ભત્રીજાનું દુઃખ મોટું કે અમારી આજ્ઞા મોટી? મહારાજ તમારી આજ્ઞા મોટી, પણ આ છેલ્લો પ્રસંગ છે ઘરનો, પરિવારનો, એ સાચવી લેવા દો. મહારાજે ના પાડી તોય ચંદાબા જાનમાં ગયા. અને જે ગાડામાં ચંદાબા બેઠેલા એ ગાડાના બળદ ભડક્યા, એમાં ગાડું થોડું ઉલર્યું, ચંદાબા હેઠા પડ્યા અને હાથ ભાંગી ગયો. સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મળ્યા ને એટલે મહારાજે સંદેશો કેવડાવ્યો. આ જગતની રીત છે, ભગવાનનું મનાતું નથી ને એટલે કાયમ દુઃખ આવે છે. ચંદાબા ભગવાનની આજ્ઞા લોપીને આ એ વાતનું દુઃખ છે.
જેને જેને ભગવાનની આજ્ઞાઓ લોપી છે ને એના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવ્યા નથી, એના જીવનમાં કોઈ દિવસ સુખ આવ્યા નથી. રોજ આપણે ભગવાનની આગળ સંધ્યાના સમયે પેલું નિર્વિકલ્પ ઉત્તમતી ગાઈએ છીએ. એમાં 11 નિયમ આવે છે. ચોરી ન કરની કાઉ કી, કલંક ન કોઈ કો લગા. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. અમારો જે આશ્રિત છે એને 11 નિયમ તો પાડવા જ પડે. અરે हिंसा न करनी जंतु की, परसिया संग को त्याग. मांस न खावत मात को, पीबत नहीं बढ़ता. विधवा को स्पर्श नहीं, करतन आत्मघात. चोरी न करनी काम की, कलंक न कोई लगा. निंदत नहीं कोई तो नहीं खा. विमुख जीव के बदन से कथा सुनी नहीं जा. यही धर्म के नियम में पर तो सब हरिदास. बजो श्री सहजानंद पर छोड़ी और सब आ. સ્વામિનારાયણ ભગવાન કહે મારો જે આશ્રિત છે એને આ 11 કુટેવો તો રાખવાની જ નહીં. 11 કુટેવો રાખવાની. એમાં આપણે બધું જ જોઈ ગયા. ચોરી ન કરવી, હિંસા ન કરવી, માંસ ન ખાવું, દારૂ ન પીવો, વ્યસન ન કરવા, જુગાર ન રમવા. ભાવનગરની કચેરીમાં રાજાના કુંવરનો પ્રસંગ હતો. રૂપાબાઈને આમંત્રણ મળેલું. રૂપાબાઈ ગયા ત્યાં. રાજાને ત્યાં કુંવરનો પ્રસંગ. રૂપાબાઈ ગયા ને એટલે રાજાએ આગ્રહ કર્યો, રૂપાબાઈ લ્યો આ મદિરા કહેતા દારૂનો ગ્લાસ પીવો. રૂપાબાઈએ કહ્યું કે રાજાજી લ્યો આ કટાર મારા ગળામાં કાણું કરીને ત્યાંથી વેડો, બાકી આ મુખે કરીને ક્યારે દારૂ પીવાશે નહીં, કારણ કે મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. સત્સંગી તરીકે આવા કુવ્યસનો, કુરિવાજો, કુપ્રથાઓ ક્યારે પણ શોભે નહીં. હો, ક્યારે પણ નહીં. કોઈનું લઈ લેવું, કોઈનું આંચકી લેવું એ સત્સંગી તરીકેની આપણી શોભા છે જ નહીં. તુલસીદાસજી મહારાજે બહુ સરસ વાત લખી. પરધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે રામ ના મિલે ને તો તુલસીદાસ જમાન. હું ભગવાનના દરબારમાં જઈને જામીન પૂરીશ. જો ભગવાન ન મળે, આ નિયમ પાડે ને એને ભગવાન અવશ્ય મળે. परधन पत्थर जानिए पर श्री मात समान. इतने से राम ना मिले तुलसीदास जमान. परधन पत्थर जानिए पर श्री मात समान. इतने से राम ना मिले तुलसीदास जमान. તુલસીદાસજી મહારાજ કહે કે આવા નિયમો દ્રઢ કરીને રાખે ને ભગવાન અવશ્ય એને મળે. સ્વામિનારાયણ ભગવાનની 12 આજ્ઞાઓ, સ્વામિનારાયણ ભગવાનના 12 આદેશ જે પાળે ને એને, સ્વામિનારાયણ ભગવાનના 212 આદેશ જે પાળે ને એને ભગવાન મળે ને મળે જ. એવી જ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ હવે મહારાજ 21મા શ્લોકની અંદર લખે છે. મહારાજ કહે કે દેવતા, તીર્થ, પતિવ્રતા, સાધુ અને વેદ તેમની નિંદા ક્યારે ન કરવી અને ન સાંભળવી. देवता तीर्थ विप्राणा साविना सतामपि. देवता तीर्थ विप्राणा साविना सतामपि. हो वेदानां च न कर्तव्या निन्दा श्रव्या न च कचि.
શ્રવ્યાન ચ કચી વેદાનામ જન કર્તવ્યા નિંદા શ્રવ્યાન ચ કચી નિંદા શ્રવ્યાન ચ કચી નિંદા શ્રવ્યાન ચ સ્વામિનારાયણ ભગવાન કહે કે અમારો આશ્રિત ક્યારે પણ કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ આની જીવનમાં ક્યારે પણ નિંદા કરે નહીં, કોઈ દિવસ નહીં. નિષ્કુળાનંદ સ્વામી હવે એ જ વાતને પોતાના શિક્ષાપત્રી ગેય ગ્રંથની અંદર લખે છે. દેવ તીર્થ સતી સંત જાણો રે વિપ્ર વેદ વચન પ્રમાણો રે દેવ તીર્થ સતી સંત જાણો રે વિપ્ર વેદ વચન પ્રમાણો રે તેની નિંદા કેદી ન કરવી રે કોઈ કરે તો કાને ન ધરવી રે તેની નિંદા કે દીએ ન કરવી રે કોઈ કરે તો કાને ના ધરવી રે હે કોઈ કરે તો કાને ન ધરવી રે કોઈ કરે તો કાને ના ધરવી રે મહારાજ કહે કે નિંદા જીવનમાં ક્યારે પણ કરવી નહીં. નિંદા એટલે શું? જે આપણને ગમતો ન હોય, જેની સાથે આપણે બનતું ન હોય અને એના માટે થઈ ખોટી વાત કરવી, 4 માણસ 40 માણસને કહેવું, આનું નામ નિંદા. આપણે બનતું હોય કે ન બનતું હોય પણ જીવનમાં ક્યારે નિંદા કોઈની નહીં. એમાં મહારાજે ભલે આટલું નામ લખ્યું, દેવતા, તીર્થ, વિપ્ર, સાધુ સંતો, બ્રાહ્મણો, પતિવ્રતા સ્ત્રીઓ, શાસ્ત્રો, એની નિંદા ન કરવી, પણ જીવનમાં ક્યારે પણ કોઈની પણ, કોઈના માટે પણ ક્યારે પણ મહારાજ કહે કે ખોટું વિચારવું પણ નહીં અને એનું ખોટું બોલવું પણ નહીં. ન નિંદા તાડને કુર્યાત. જીવનમાં નિંદા અને તાડન આ બંને વસ્તુ અધમ છે અને મહારાજ કે અમારો આશ્રિતા ક્યારે પણ કરે નહીં. એમાં દેવની નિંદા જીવનમાં ક્યારે નહીં. દેવની નિંદા કરવા વાળો જે ભગવાનની ઉપાસના કરતો હોય ને એ ભગવાનનો પણ નિંદક છે. હરિહર નિંદત હોય, હરિહર નિંદત દાદુર હોય, જન્મ સહસ્ત્ર તન પાવત સોય. જે ભગવાનની હરિ કહેતા, નારાયણની હર કહેતા મહાદેવજીની નિંદા કરવા વાળો દાદુર કહેતા દેડકો થાય. સાધુ સંતોની નિંદા કરવા વાળો એ બીજા જન્મમાં ગધેડાના જન્મને પામે છે. એટલું નહીં, એના જીવનો પણ નાશ થઈ જાય. ભાગવતજીની અંદર દક્ષ પ્રજાપતિની કથા આવે છે 4th સ્કંદમાં, કે દક્ષ પ્રજાપતિએ પોતાના દીકરી સતીને મહાદેવજીની સાથે પરણાવેલા. પણ એકવાર મહાદેવજી જ્યારે દક્ષ પ્રજાપતિની સભામાં આવ્યા અને મહાદેવજી સહજ સમાધિમાં ગયા, દક્ષ પ્રજાપતિ આવ્યા, મહાદેવજીને ખબર ન રહી, મહાદેવજી ઊભા ન થયા ને એટલે દક્ષ પ્રજાપતિએ મહાદેવજીનું અપમાન કર્યું. અને અપમાનની અંદર દક્ષ પ્રજાપતિએ મહાદેવજી માટે એલાન કર્યું કે આજ પછી જેટલા યજ્ઞ થાય એમાં મહાદેવજીનો ભાગ રહેશે નહીં. મહાદેવજીના ભાગ વગરનો યજ્ઞ દક્ષ પ્રજાપતિએ ઘોષિત કરી દીધો. અને મહાદેવજી માટે ન બોલવાના જ્યારે શબ્દો દક્ષ પ્રજાપતિ બોલ્યો ને, મહાદેવજીની એને નિંદા કરી. ભાગવતજી એવી સાક્ષી પૂરે છે, એ જ દક્ષ પ્રજાપતિ એનું ગળું કપાણું અને માથે બોકડાનું મોઢું આવ્યું.
કૂકડાનું મુખ આવ્યું. ભગવાનની, દેવની, સાધુ સંતોની નિંદા કરવા વાળો, એના માટે ખરાબ બોલવા વાળો, ખરાબ વિચારવા વાળો, આને આ જન્મે દુઃખી થાય અને મર્યા પછી પણ પરલોકમાં પણ એને સુખની પ્રાપ્તિ ક્યારે પણ થતી નથી. અને એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને છે ને શિક્ષાપત્રીના 47મા શ્લોકની અંદર મહારાજે બીજી એક આજ્ઞા કરી કે નારાયણ અને શિવજીનું એકાત્મપણું જાણજો, પણ કોઈ દિવસ એને જુદા માનતા નહીં. ક્યાંક જો જુદા માન્યા અને શિવના ભક્તોએ નારાયણની નિંદા કરી અને ક્યાંક નારાયણના ભક્તોએ શિવની નિંદા કરીને તો શિવ કે નારાયણ ક્યારે પણ રાજી થશે નહીં. એકાત્મમેવ વિજ્ઞેય નારાયણ મહેશયો. એકાત્મમેવ વિજ્ઞેય નારાયણ મહેશયો. ઉભયો બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદના. ઉભયો બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદના. વેદેષુ પ્રતિપાદના. વેદેષુ પ્રતિપાદના. મહારાજ કહે કે અમારો આશ્રિત જીવનમાં ક્યારે પણ નારાયણ અને શિવ આ બંનેને જુદા ન માને. વેદોએ જેનું પ્રતિપાદન કર્યું છે એ નારાયણ અને શિવનું એકાત્મપણું જાણવું, એનો મતલબ એવો કે બંનેને જુદા ન માનશો. ભગવાન એક છે. આ જગ ભગવાને સૃષ્ટિ બનાવીને ઈશ્વર અલગ નથી. જો ભગવાન બધા જુદા જુદા હોય તો શું થાય? ઈશ્વરી તત્વ એક છે અને એ ભગવાનમાંથી આ જગતની અંદર જ્યારે જરૂર પડે ને ત્યારે જગતની ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન જન્મ ધારણ કરતા હોય છે. અને જો ભગવાન બધા જુદા જુદા હોય તો થાય શું? એક દેશમાં 2 વડાપ્રધાન ને 2 રાષ્ટ્રપતિ થઈ જાય તો શું થાય? એક કે મારે બટાકાના ભાવ વધારવા છે, એક કે મારે ભીંડાના ભાવ વધારવા છે. એમ ભગવાન જુદા હોય તો શું થાય? એક કે મારે વરસાદ પાડવો છે ને એક કે મારે ઠંડી પાડવી છે. જેમાં આકાશમાંથી વરસેલું પાણી એ સમુદ્રની અંદર ભળી જાય છે, એમાં ભગવાનનું ભજન કરવા વાળો એ કોઈ પણ પ્રભુને માનતો હોય, કોઈ પણ ભગવાનની ઉપાસના કરતો હોય ને એ અંતે ભગવાનને પામી જાય છે. આ શાસ્ત્રોનો એક મત છે. અને એવા નારાયણ અને શિવ કહેતા જેને વેદોએ પ્રતિપાદિત કરેલા હોય એવા કોઈ પણ દેવી દેવતા એની નિંદા ન કરો. આપણા માટે આપણો ભગવાન સર્વોપરી, આપણા માટે આપણો ઈષ્ટ એ આપણું સર્વસ્વ. પણ એનો મતલબ એવો નથી કે જગતમાં રહેલા બીજા દેવી કે દેવતાઓ એના માટે આપણે નિંદિત શબ્દો બોલીએ. સ્વામિનારાયણ ભગવાને તો 23મા શ્લોકની અંદર એવો વિવેક બતાવ્યો કે રસ્તાને વિશે ચાલતે સમય શિવાલય આદિક દેવ મંદિર આવે ને તો એને 2 હાથ જોડી અને વંદન કરજો, એને પ્રણામ કરજો, એને આદરથી માથું ઝુકાવજો, પણ કોઈ દિવસ ક્યારે એની નિંદા ન કરતા. દ્રષ્ટા શિવાલયાદિની દેવાગારિણી વર્મણી. દ્રષ્ટા શિવાલયાદિની દેવાગારિણી વર્મણી. પ્રણમ્ય તાને કા દેવ દર્શનમ કાર્યમાદરાત. પ્રણમ્યતાનિ તદેવ દર્શનં કાર્યમાદરાત. દર્શનમ કાર્યમાદરાત. દર્શનં કાર્યમાદરાત. મહારાજ કહે કે રસ્તા
રસ્તાને વિશે ચાલતે સમય શિવાલય આદિ કોઈ પણ નાનું એવું મંદિર આવે ને તો એને બે હાથ જોડીને વંદન કરજો, પણ એનો અનાદર ન કરતા હો. ઈક્ષ્વાકુ વંશના મહારાજા દિલીપ હતા. આ બહુ ધર્મિષ્ઠ હતા, સત્યવાદી હતા, પ્રજાપાલક હતા. એકવાર સ્વર્ગની અંદર ગયા. એમની પત્નીનું નામ હતું સુદક્ષિણા. આ સ્વર્ગની અંદર ગયા અને એ વખતે સ્વર્ગમાં રાજા ઇન્દ્રને મળી અને દિલીપ રાજા નીકળતા હશે, રસ્તામાં એમને કામધેનુ ગાય મળી. દિલીપ રાજાનું ધ્યાન નહીં હોય એટલે દિલીપ રાજાએ કામધેનુ ગાયને વંદન કર્યું નહીં, અને એનો દિલીપ રાજાને અપરાધ લાગ્યો. એક ગાયને વંદન ન કર્યું ને એના કારણે દિલીપ રાજા નિસંતાન રહ્યા. એના ઘેર કોઈ સંતાન થાય નહીં. વર્ષો વીતી ગયા. દિલીપ રાજાને એમ થયું મારી અયોધ્યા ગાદીને શું કોઈ વારસદાર નહીં મળે. દુઃખી થયેલા દિલીપ રાજા એકવાર ગુરુદેવ વશિષ્ઠજીના આશ્રમે ગયા ને કહ્યું કે ગુરુદેવ, મારે ઘેર કોઈ દીકરો નહીં, મારી ગાદીનો કોઈ વારસદાર નહીં, મારે કોઈ સંતાન નહીં, એવો તો મારાથી કયો અપરાધ થયો છે. વશિષ્ઠ ગુરુએ કહ્યું કે રાજન, તારા જીવનની સૌથી મોટી એક ભૂલ તે માતા કામધેનુ ગાયને વંદન નથી કર્યા ને એ પાપે કરી અને તારા ઘેર કોઈ સંતાન થતું નથી. માટે જા, કામધેનુ ગાયને તારા ઘેર લઈ આવ, એની સેવા કર, એની પૂજા કર. એ રાજી થશે ને તો તારા ઘેર સંતાન થશે. અને પછી દિલીપ રાજા કામધેનુ ગાયને લાવ્યા. નિત્ય પ્રત્યે એની પૂજા કરે, એની આરતી કરે, એની સેવા કરે. જેમ એક દીકરો બાપના પગ દબાવે ને, એક દીકરો માના પગ દબાવે ને, એમ દિલીપ રાજા રોજ માતા કામધેનુ ગાયના પગ દબાવે, ચરણ દબાવે, એની સેવા કરે. એકવાર માતા કામધેનુ ગાયે દિલીપ રાજાની કસોટી કરવા માટે સ્વર્ગમાંથી દેવતાઓને આહુત કર્યા. એક દેવતાએ સિંહનું રૂપ લઈ અને માતા કામધેનુને દબાવ્યા. કામધેનુ માતા ગાય સિંહના પંજામાં, અને એ વખતે દિલીપ રાજા પૂજા પાઠમાં અંદર હશે. સમાચાર મળ્યા કે માતા કામધેનુ ગાય ઉપર સિંહે હુમલો કર્યો. દિલીપ રાજા તરત દોડતા આવ્યા. બે હાથ જોડીને સિંહને પ્રાર્થના કરી, તારે જો ખાવું જ હોય તો મારું માંસ ખાઈ લે, પણ માતા કામધેનુને છોડી દે. પોતાના જીવનનું બલિદાન આપવા માટે દિલીપ રાજા તૈયાર થયા. અને એ વખતે જ માતા કામધેનુ પ્રસન્ન થયા અને માતા કામધેનુએ તરત જ દિલીપ રાજાને આશીર્વાદ આપ્યા કે રાજન, તારો એક અપરાધ હતો, તે મને વંદન ન કર્યું ને એટલે હું તારાથી નારાજ હતી, પણ તારો આ સમર્પણ ભાવ એનાથી હું પ્રસન્ન છું, તારી સેવાથી હું પ્રસન્ન છું. માટે જા, તારા ઘેર દીકરાનો જન્મ થશે. અને પછી દિલીપ રાજાને ત્યાં રઘુ રાજાનો જન્મ થયો. એકવાર ભગવાનને વંદન ન કર્યું, માતાને વંદન ન કર્યું ને એની સજા દિલીપ રાજાને પણ મળી. ભગવાન સ્વામિનારાયણ એટલે અહીંયા લખે છે કે અમારો જે આશ્રિત હોય એને રસ્તાને વિશે ચાલતે સમય શિવાલય આદિક દેવ મંદિર આવે, બે હાથ જોડીને વંદન કરજો. એની નિંદા જીવનમાં ક્યારેય કરતા નહીં, કોઈ દિવસ નહીં. જો અહીંયા એ પણ ચોખવટ કરી લઉં હો, કોઈ પણ દેવી દેવતાને વંદન કરવાથી આપણી ઉપાસના ક્યાંય ભંગ થતી નથી. હા, સ્ત્રી પરણીને સાસરે આવે એટલે જેની સાથે લગ્ન કર્યા હોય ને એની સાથે જેટલા સંબંધથી જોડાયેલા હોય ને, એના માતા પિતા હોય, એના ભાઈ ભાંડુ હોય, આ બધાની સેવા કરવી એક પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. એમાં કોઈ પણ દેવ દેવીનો ઉપાસકો હોય ને, કોઈ પણ ભગવાનનો ઉપાસકો હોય ને, એ પોતાના ઈષ્ટને, પોતાના ભગવાનને પતિ રૂપે માને. બાકીના જેટલા ઈષ્ટ દેવી દેવતા છે ને
એની વંદન કરે, એની પૂજા કરે, પણ એની નિંદા કે અપમાન ક્યારે કરે નહીં, કોઈ દિવસ નહીં. તુલસીદાસજી મહારાજ વૃંદાવનની અંદર ગયા. તુલસીદાસજી મહારાજે બે હાથ જોડી અને ભગવાન બાલકૃષ્ણ લાલની એ અદ્ભુત સ્વરૂપને વંદન કર્યા, માથું ન નમાવ્યું. એટલે ભગવાનની મૂર્તિમાંથી અવાજ આવ્યો, તુલસીદાસ, અમારી જોડે કઈ વાંધો છે? તો કે ના પ્રભુ. તો માથું કેમ ન નમાવ્યું? પ્રભુ, મારી શ્રદ્ધા છે ને એ તમારા રામ રૂપમાં છે, રામ રૂપે દર્શન આપો ને તો મારું માથું નમી જાય. ભગવાને એ વખતે હાથમાંથી વાંસળી મૂકી અને ધનુષ્ય બાણ હાથમાં લીધું. કહા કહું છબી આજ કે ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ લિયો હાથ. તુલસીદાસજી મહારાજની નિષ્ઠા, તુલસીદાસજી મહારાજની ઉપાસના પ્રભુ રામ રૂપમાં છે, પણ તોય એમને વૃંદાવનમાં ગયા એટલે ભગવાન કૃષ્ણના સ્વરૂપને વંદન કર્યા છે. કોઈ પણ ભગવાનનું રૂપ હોય, ભગવાનનું સ્વરૂપ હોય એને બે હાથ જોડીને વંદન કરજો. સાધુ સંતો નીકળે ને એને પગે લાગજો, પગે ન લાગો ને તો કઈ વાંધો નહીં, પણ બે હાથ જોડીને વંદન કરજો. અને ઘણા તો જાણે આમ એવી રીતના જોતા હોય ને જાણે સાધુ એનો ગામ ગરાસ લૂંટી લીધો હોય, લ્યો, જાણે મિલકતમાં ભાગ પડાવ્યા હોય. બને એને વંદન કરો, બને એને પ્રેમથી હાથ જોડો, પણ કોઈ દિવસ ક્યારે પણ એની નિંદા ન કરો, એનું અપમાન ન કરો. અને જે દિવસે આટલા જણનું અપમાન થયું, એની નિંદા થઈને, એ દિવસે સમજજો તમે જેની ભક્તિ કરો છો ને એ તમારા ઉપસ્ય દેવ, તમારા ઉપાસ્ય ભગવાન રાજી નહીં થાય, ક્યારે નહીં. આ શ્લોકોની અંદર ભગવાન સ્વામિનારાયણે વસુદેવ કુટુંબકમની ભાવના રજૂ કરી છે. અમારો આશ્રિત ક્યારે પણ આવી ભૂલ કરે નહીં. અને એટલે તો મહારાજે છે ને શિક્ષાપત્રીના 84માં શ્લોકની અંદર મહારાજે એક વાતનું સ્પષ્ટીકરણ પણ કર્યું કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, દિવાકર કહેતા સૂર્ય, આ પંચદેવને પૂજ્યપણે કરીને માને, એની પૂજા કરે. આ સ્વામિનારાયણ ભગવાનની 84માં શ્લોકમાં આજ્ઞા છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી જ દિવાકર. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર. ઓ એતા પૂજતયા માન્યા દેવતા પનમામતે. એકા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કહે. ઓ દેવતા પંચમામ કે. દેવતા પંચમામ કહે. આ વસુદેવ કુટુંબકમની ભાવનાનો શ્લોક છે. હો, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, આ પંચદેવને વિશેષે કરીને માનવા, એની પૂજા કરવી. અને એટલા માટે જ આ શિક્ષાપત્રી ગ્રંથની કથા છે ને, આ સમૈયાના પટાંગણની અંદર જ્યાં જુઓ ને ત્યાં તમને સનાતન હિન્દુ સંસ્કૃતિ અને વસુદેવ કુટુંબકમની ભાવનાના દર્શન થશે. 4 વેદશાળાઓ, અને વેદશાળાની અંદર જાઓ એટલે આપણા 4 વેદના દર્શન. અહીંયા પટાંગણના મધ્ય ભાગમાં આવો ને એટલે પંચદેવના દર્શન થાય છે ને, પંચદેવ મંદિરના દર્શન. બસ એ જ આ સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન હિન્દુ સંસ્કૃતિનો એક પાયો અને વસુદેવ કુટુંબકમની ભાવનાને સાથે લઈને ચાલવા વાળો સંપ્રદાય છે. આ તમે બધા પંચદેવના દર્શન તો કર્યા ને આપણા પટાંગણની અંદર. આ પંચદેવ મંદિર પૂજ્ય લાલજી મહારાજશ્રી એટલા માટે બનાવરાવ્યા
કે આપણે છીએ ને કોઈ પણ દેવી દેવતાના નિંદક નથી. કોઈ પણ દેવી દેવતાની નિંદા કરવાનો આપણને અધિકાર પણ નથી હો. એ વાત પણ યાદ રાખજો. ઘણીવાર આપણે સર્વોપરીની આડમાં, ઘણીવાર આપણે આપણા મનના એવા ખોટા વિચારો અને અભિલાષાઓના કારણે આપણે કોઈ દેવી દેવતાનું અપમાન કરી દઈએ છીએ. તમે જેને માનો છો એને માનો, એને પૂજો, પણ બીજા કોઈ પણ દેવી દેવતાને ભલા થઈ અને એના માટે નિંદિત શબ્દો ન વાપરો. સત્સંગી તરીકે આપણી આ ઓળખ નથી. બહુ મોટું પાપ છે. સ્વામિનારાયણ ભગવાને તો નારદીપુરની અંદર ભક્તોને એ દુકાળના ટાઈમે રુદ્રાક્ષ પહેરવાની પણ આજ્ઞા કરી મહારાજે. જ્યારે દુકાળનો સમય હતો, ભક્તોએ પૂછ્યું, મહારાજ દુકાળથી બચીએ કેમ ના? સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જેના ગળામાં રુદ્રાક્ષ હશે ને એને કાળનો સંદેશો નહીં આવે. લ્યો, મહારાજે આજ્ઞા કરી. એનાથી શું આપણે ભગવાન સ્વામિનારાયણના મટી ગયા? ના. એટલે ભલા થઈ આ વાતને માનજો. સ્વામિનારાયણ ભગવાને 127માં શ્લોકમાં આજ્ઞા કરી, અમારો જે આશ્રિત હોય આસો સુદ પૂનમના દિવસે હનુમાનજીની પૂજા કરે અને ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિજીની પૂજા કરે. આ સ્વામિનારાયણ ભગવાનની 127માં શ્લોકમાં આજ્ઞા છે. ભાદ્ર શુક્લ ચતુર્થ્યા ચ કાર્ય વિઘ્નેશ પૂજન. ભાદ્ર શુક્લ ચતુર્થ્યા ચ કાર્ય વિઘ્નેશ પૂજનમ. ઈશ કૃષ્ણ ચતુર્દશા કાર્ય ચાચ હનુમત. ઈશ કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્યાચાચ હનુમત. કાર્યાચાચ હનુમત. કાર્યાચાચ હનુમત. મહારાજ કહે કે હનુમાનજીની પૂજા કરવી, ગણપતિજીની પૂજા કરવી. લ્યો, તો જે ભગવાન આપણને આજ્ઞા કરતા હોય તો હનુમાનજી ગણપતિની પૂજા કરવી એ આપણો ધર્મ બની જાય છે. હા, આપણો ધર્મ બની જાય. અને એટલે તો અયોધ્યા પ્રસાદજી દાદાએ આ અમદાવાદની અંદર 5 જગ્યાએ હનુમાનજી આપ્યા છે. અસારવાની અંદર ધર્મકુળનું જૂનું નિવાસ સ્થાન, ત્યાં વિરાજમાન વીર હનુમાનજી મહારાજ. કાંકરિયામાં બિરાજમાન બાલ સ્વરૂપ કષ્ટભંજન દેવ. નારણઘાટમાં બિરાજમાન હનુમાનજી મહારાજ. અને જેની છત્ર છાયામાં આપણે બેઠા છીએ ને એવા અયોધ્યા પ્રસાદજી મહારાજ દ્વારા પધરાવેલા પ્રભા હનુમાનજી મહારાજ. આપણે ત્યાં બેઠા છીએ, એની છત્ર છાયામાં બેઠા છીએ. અને હવે તો આ દાદાને 2 વર્ષ પછી 175 વર્ષ પૂરા થાય છે. અને એમનો એ સતામૃત ઉત્સવ આ જ જગ્યામાં ઉજવવાનો છે. અને એવા 5મા નારણપુરાની અંદર બિરાજમાન હનુમાનજી મહારાજ. એટલે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપી છે, આદેશ આપ્યો છે, હનુમાનજી ગણપતિને માનવા, પૂજવા. અને 149માં શ્લોકની અંદર મહારાજે કહ્યું, શ્રાવણ મહિનો આવે ને એટલે બીલી પત્રાદિકે કરીને મહાદેવજીનું પણ પૂજન કરવું. કર્તવ્ય કારણીય વા શ્રાવણે માસી સર્વથા. કર્તવ્યમ કારણીયમ વા શ્રાવણે માસી સર્વથા. બિલ્વ પત્રાદિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજન. बिल्वपत्रादिभिः प्रीत्या श्रीमहादेव
શ્રાવણ મહિનાને વિશેષે કરીને કરવો. અને એટલા માટે તો મહારાજે નરનારાયણ દેવ જ્યારે પધરાવ્યા ને ત્યારે એમની બાજુમાં જ મહાદેવજી પધરાવીને આપ્યા. કેમ? તો કે જે નરનારાયણ દેવની પૂજા થાય ને એવી જ પૂજા આ મહાદેવજીની પણ થાય. એટલે ભગવાને હિન્દુ સનાતન સંસ્કૃતિના જેટલા દેવી દેવતાઓ છે જેને વેદોએ પ્રતિપાદિત કર્યા છે એને માનવા, એને પૂજવા, પણ એની નિંદા ક્યારે પણ કરવી નહીં. આવી મહારાજે એક આજ્ઞા કરી, દેવ નિંદાથી કાયમ માટે બચજો, અને બીજી તીર્થ નિંદા જીવનમાં ક્યારે પણ કરવી નહીં. જ્યારે પણ તીર્થમાં જાઓ ને ત્યારે ઘણીવાર આપણે ભૂલ કરીએ, છપૈયા ગયા હોય, અયોધ્યા ગયા હોય અને ક્યાંક આપણને જો હારા ઉતારા ના મળ્યા ને તો પછી જવા દો ને, હવે બધું સમજ્યા જેવું છે કે ત્યાં કશી સગવડ છે નહીં. પણ આજે પૂજ્યપાદ મહારાજશ્રીને તાલીઓના નાદથી વધાવો. જે છપૈયાની શોભા છે ને ત્યાં જાઓ એટલે છપૈયાની અંદર જે નવ્ય ભવ્ય મંદિર બન્યું અને એની બેડા બેડા જેવું ભગવાનનું ઘર ને એવા જ ભગવાનના ભક્તો માટે ત્યાં અદ્ભુત અવલૌકિક ત્યાં ઉતારાઓની વ્યવસ્થા થઈ છે. હા, ઉતારાની વ્યવસ્થા. આજે પણ છપૈયાની અંદર જવા વાળો એ ભગવાનનો ભક્ત હોય કે ન હોય, કોઈ ભૂલે ચૂકે અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા ગયા હોય ને અને ત્યાં જાય ને એટલે તમે જુઓ, આ તમે એલઈડીમાં જુઓ ને તો એ ખબર પડે કેવા આલિશાન સરસ મજાના રૂમો બનાવ્યા છે. આ તમારી સગવડ છે. અને એટલે તો અમે કહીએ છીએ ધર્મકૂળ કાયમ માટે આપણી પડે પડે ચિંતા કરતું આવ્યું છે, કાયમ માટે. એ તીર્થની અંદર જાઓ, ક્યાંક આપણને સગવડ મળે કે ન મળે એની નિંદા ક્યારે કરવાની નહીં. જો ન ફાવે ને તો ઘેર બેહીન ભજન કરવું. આવા ઉત્સવ સમયમાં આવ્યા હઈએ ને તોય ન ફાવે ને તો ઘેર એલઈડી ઉપર બેહીન જોવાનો. પણ અહીંયા આવી અને આ સમિયાણાના અહીંયા બેઠેલા ભક્તો, ધર્મકૂળ સંતો, એની ક્યારે નિંદા નહીં કરવી. કારણ આ બધા જંગમ તીર્થો છે. હા, તીર્થો છે. અને તીર્થની નિંદા એટલે વજ્રલેપ, અને એ પછી એ ક્યારે મટે નહીં. પછી એ પથ્થરો થઈને જન્મે, એના જીવનો નાશ થઈ જાય. અને એટલા માટે મહારાજે આજ્ઞા કરી 83મા શ્લોકની અંદર, દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરજો, પણ સામે શરત મૂકી, નિંદા ક્યારે પણ કરતા નહીં. જાઓ તો પ્રેમથી બે હાથ જોડીને વંદન કરીને પાછા આવજો, પણ એની નિંદા ન કરતા. મહારાજે 83મા શ્લોકની અંદર તીર્થ યાત્રા કરવાની સર્વે સત્સંગીઓને આજ્ઞા કરી છે. કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ. કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ. સર્વેપી યથા સક્તિ ભાવ્ય દીને સુવાસને. દ્વારિકા આદિ તીર્થોની યાત્રા ભાવથી કરવી, એની નિંદા નહીં. દ્વારિકા જવું, જગન્નાથપુરી જવું, બદ્રીનાથ જવું, આવા પવિત્ર ક્ષેત્રોમાં છપૈયા જવું. અને આપણા માટે તો સૌથી મોટામાં મોટું પહેલું તીર્થ એટલે છપૈયા ધામ, જ્યાંથી આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ. અને આપણા સત્સંગીઓ માટે આપણું હૃદય, આપણું જંગમ તીર્થ એટલે અમદાવાદ નરનારાયણ દેવ, આપણું કાલુપુર મંદિર આપણા માટે આ સર્વોપરી તીર્થ છે. અને એટલા માટે એકાદશી હોય, પૂનમ હોય, દૂર રહેતા ભક્તોને વિનંતી છે
કે એકાદશી અને પૂનમે તો નરનારાયણ દેવના દર્શન કરવા માટે જજો. અને વિદેશમાં વસતા ભક્તોને મારી વિનંતી, જ્યારે આવો ત્યારે દેવના દર્શન તો કરજો, પણ હવે તો ટેકનોલોજીનો જમાનો, એ યુટ્યુબ ચાલુ કરો, કાલુપુર મંદિરની ચેનલ ચાલુ કરો ને, એટલે તમને 24 કલાક ભગવાન નરનારાયણ દેવના અને એ નરનારાયણ દેવની નિશ્રામાં રહેલા એના મંદિરો, એમાં રહેલા દેવો, એમાં રહેલા ભગવાનના દર્શન થાય છે. દર્શન થાય છે. કાલુપુર મંદિરની આ મીડિયા ટીમ આજે હજારો નહીં લાખો લોકો એ ચેનલની અંદર જોડાયેલા છે. અને ક્યાંક કોઈ ન જોડાયા હોય ને તો યુટ્યુબ અને ફેસબુકમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એમાં જોડાઈ જજો. તમને ઘેર બેઠા બેઠા કાલુપુર નરનારાયણ દેવની ગાદીમાં જેટલા ઉત્સવ, સમયાઓ, કથા, વાર્તાઓ થતા હશે ને એના તમને ઘેર બેઠા બેઠા દર્શન થશે, એના દર્શનનો લાભ મળી જશે. ક્યાંક કોઈક ન જોડાયા હોય ને તો એ કાલુપુર મંદિરની ફેસબુક, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ, આની અંદર જોડાઈ જજો. તમને ઘેર બેઠા બેઠા દર્શન થશે. આપણું મોટું તીર્થ એ નરનારાયણ દેવ, આપણું છપૈયા ધામ, કાલુપુર ધામ, દ્વારિકા, જગન્નાથપુરી, બદ્રીનાથ, રામેશ્વર, આ બધા મોટા તીર્થો છે. એની યાત્રાઓ કરજો, પણ જીવનમાં ક્યારે એની નિંદા ન કરતા. ન ફાવે ને તો ઘેર બેહીને ભજન કરજો. પણ ત્યાં જ્ઞાન પછી ઉતારા ના મળ્યા ને ખાવા ન મળ્યું, સ્વામીએ હાચવ્યા નહીં, આમ થયું ને તેમ થયું નહીં. જે મળ્યું એમાં ભાવ રાખજો, પણ નિંદા ન કરતા. બસ. અને બીજી મોટી વાત કરી દઉં કે તમારા ગ્રહસ્થો માટે મોટામાં મોટું જો કોઈ જંગમ તીર્થ હોય ને તો તમારા ઘરમાં રહેલા તમારા મા બાપ છે એની સેવા કરજો. આ તમારા ઘરનું મોટામાં મોટું તીર્થ છે. સ્વામિનારાયણ ભગવાને 139માં શ્લોકમાં આજ્ઞા કરી છે, માતા અને પિતાની સેવા કરજો, એને ભગવાનની જેમ માની એની પૂજા કરજો. પણ જો હવારના પોરમાં ઊભો થઈને ધ્યાન કરતો હોય, 5 ટાઈમ માનસી પૂજા કરતો હોય, ગમે એવી ભગવાનની સેવા કરતો હોય, પણ ઘરમાં રહેલા મા બાપની જો આંતરડી દુભાતી હશે ને તો ભગવાન કોઈ દિવસ રાજી થશે નહીં. કારણ કે મા બાપ છે ને એ ઘરનું જંગમ તીર્થ છે. જંગમ તીર્થ છે. એકવાર કૈલાસની અંદર એવો પ્રશ્ન ઊભો થયો. ભગવાન મહાદેવજીના બંને દીકરાઓ કાર્તિકે અને ગણપતિ દાદા બંને જીદ પકડી, અમને પૈણાવો કે. એટલે મહાદેવજીએ શરત મૂકી, જે આ દુનિયાની પૃથ્વીની પહેલી પ્રદક્ષિણા કરીને આવે એને પેલો પૈણાવો કે. કાર્તિક સ્વામી તો મોર ઉપર બેઠા, હવે મોરને તો ઉડતા વાર લાગે નહીં. ગણપતિ દાદા મૂંઝાણા, હારું ઊંદડું પહોંચે ક્યારે? પણ ગણપતિ દાદા છે ને એને શિવ અને પાર્વતી બેઠા હતા ને એની 8 વાર પ્રદક્ષિણા કરી. કાર્તિક સ્વામી આવ્યા, ગણેશજીને ત્યાં બેઠેલા જોયા. મહાદેવજી એમ બોલ્યા કે કાર્તિકે આ લગ્ન પહેલા હવે ગણપતિના થશે. કેમ? તો પૃથ્વીની 1 વાર નહીં 8 વાર પ્રદક્ષિણા કરીને આવ્યા. કાર્તિક સ્વામી કે આ તો અહીંથી નીકળ્યા નથી અને ઊંદડું 8 વાર ફરીને આવે કેમનું? ત્યારે ગણપતિ દાદાએ જવાબ આપ્યો કે ભૈયા, આ જગતમાં સૌથી મોટામાં મોટું તીર્થ એ મા બાપના ચરણો છે, મા બાપની સેવા છે. અને મા બાપ જેવું મોટું તીર્થ નથી. મેં મા બાપની 8 વાર પ્રદક્ષિણા કરીને મને 8 વાર આ તીર્થોની, આ દુનિયાની, આ પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળી ગયું છે. એ મા બાપ એ તો વંદનીય છે. ભગવાન સ્વામિનારાયણને પણ યાત્રાએ નીકળવું હતું ને, પણ જ્યાં સુધી ધર્મદેવ અને ભક્તિ માતા હયાત હતા ને ત્યાં સુધી એમની જવાબદારી હતી.
સ્વામિનારાયણ ભગવાને સીધો ઉપદેશ નથી આપ્યો, પોતાના જીવનમાં પોતાના આચરણમાં ઉતારી અને પછી મહારાજે જગતને બતાવ્યું કે માતા પિતાની સેવા કરજો. પહેલા સ્વયં ઘનશ્યામ રૂપે પોતે ધર્મદેવ ભક્તિ માતાની સેવા કરી અને જગતને આદેશ કર્યો કે ઘરમાં રહેલા મા બાપની સેવા કરજો, એને પૂજજો, એને માનજો. શાયદ મંદિરની માતાને એકાદો ચૂંદડી કે એકાદી સાડી ઓઢાડવાની રહી જાય ને તો ચાલશે, પણ તમારી માને એક સારી નવી સાડી ઓઢાડજો બસ. ઘરની માનું શરીર જો નવી સાડીથી ઢાંકેલું હશે ને તો મંદિરમાં દેવ ડેરામાં રહેલી માવડી આપોઆપ રાજી થશે, એને આપોઆપ એ સાડી ચડી જશે, આપોઆપ ચડી જશે. આ પંઢરપુરનો વિઠુબા મા બાપની સેવા કરતો હોય અને ભગવાન જેવો ભગવાન એના દ્વારે આવીને ઊભો રહે ત્યારે વિઠુબા આમ એક ઈંટ પથ્થરનો ઘા કરીને એમ કે પ્રભુ આની ઉપર ઊભો રહે, જ્યાં સુધી મારા મા બાપની સેવા પૂરી ના થાય ને ત્યાં સુધી હું તારી પણ સેવા નહીં કરી શકું. એ ભગવાન જેવો ભગવાન એ વિઠુબાના આંગણે ઊભો રહે, ભગવાન જેવો ભગવાન ત્યાં ઊભો રહે. અને જ્યાં સુધી મા બાપની સેવા પૂરી ન થાય ને ત્યારે ભગવાનને પણ રાહ જોવી પડે. મોટું તીરથ એ માતા પિતા છે. જે મા બાપની પૂજા સ્વયં ભગવાને પણ કરી છે અને પૂર્વે પણ મા બાપની ભગવાનની જગ્યાએ સેવા પૂજાઓ થઈ છે. એ મા બાપ એ મોટું તીર્થ છે, મા બાપ એ દેવી દેવ સમાન છે. એને પૂજજો, એને માનજો. પહેલા પણ પૂજાણા છે, આજે પણ પૂજાણા છે અને ભવિષ્યમાં પણ મા બાપ એ પરમેશ્વરની જેમ તીર્થની જેમ પૂજા છે. આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજે ભગવાન છે હો ભાઈઓ બહેની. મા બાપથી મોટું આ દુનિયામાં માત પિતાથી મોટું આ
મહાન છે ઓ ભાઈઓ બહેની. માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માતા અને પિતા એ આ જગતના આપણા પ્રત્યક્ષ ભગવાન છે. હો, આ શિક્ષાપત્રીને ખાલી આપણે વાંચવાની નથી. આ શિક્ષાપત્રીને આપણે ખાલી ઉજવવાની નથી, પણ આ શિક્ષાપત્રીને આપણે જીવનમાં ચરિતાર્થ કરવાની છે. ઘરની અંદર રહેલા મા બાપની આંખમાંથી જો આંસુ પડ્યા ને, સમજજો ભગવાન કોઈ દિવસ રાજી નહીં થાય. હો, ક્યારેય નહીં. ક્યારેક આપણે એમ માનીએ, ક્યારેક આપણે એમ બોલી જઈએ, હવે ગયડા થયા ને બહુ કચકચ કરે છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા બાળપણને કોને પાડ્યું છે? રાત્રે આપણે કપડાં બગાડીએ, રાત્રે આપણે જાગી જઈએ ત્યારે ભીને સોઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. આ અમીમય દ્રષ્ટિને ક્યારે પણ ભીંજવશો નહીં. જીવનમાં ક્યારે પણ એવી ભૂલ ન કરતા બાપ. જે દિવસે આપણે નાના હતા ને ત્યારે આપણા બાળપણને એને પાડ્યું છે, એને પોષ્યું છે. આંગળી પકડીને ચાલતા આપણને આપણા મા બાપે શીખવ્યા છે ને, તો એ જ્યારે ઘરડા થાય ને ત્યારે એને આ ઘડપણને પાડવાની જવાબદારી પણ આપણી છે. હો, અને જે દિવસે આપણે નાના હતા અને એ દિવસે એને એમ કીધું હોત કે આનું બાળપણ મારાથી પડાશે નહીં, આપણને ધક્કો મારી દીધો હોત, અનાથ આશ્રમમાં મૂકી દીધા હોત, તો હવે જ્યારે ઘરડા થયા ને તો હવે એને ઘરડા ઘરમાં ધકેલશો નહીં. એના ઘડપણને પાળો. ભલે એનો ગમે એવો સ્વભાવ હોય, એના સ્વભાવને જીરવી લ્યો, એના સ્વભાવને સહન કરી લ્યો. અને એટલે તો વિદુર નીતિની અંદર જે 5 અગ્નિ કીધા ને કે ગ્રહસ્થે રોજ 5 અગ્નિ તાપવા, એમાં એક અગ્નિ માતા પિતાને કીધો છે. માતા પિતા એક અગ્નિ છે, એની સેવા કરવી અગ્નિ સમાન છે. પણ ગ્રહસ્થોએ રોજ નિત્ય પ્રત્યે એના ગડપણને પાડવું, એની સેવા કરવી એની ફરજ છે. ફરજને જીવનમાં ક્યારે ભૂલતા નહીં. ગમે એવો મોટા તિલક ચાંદલા કર્યા હોય, અને અમુક તો ભેંસ ભડકે એવા ચાંદલા કરીને આવતા હોય, પણ ઘેર રહેલા મા બાપ હોય ને એ દુખી હોય છે. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી ઠંડા પાણીથી શિયાળામાં સ્નાન કરી અને પૂજા કરતો હોય, પણ ઘરમાં રહેલા પ્રત્યક્ષ મા બાપને પગે લાગવાની જેનામાં સંસ્કાર ન આવો. આપણી સભાની અંદર પરમ પૂજ્યપાદ મહારાજ શ્રી